હિંમતનગરમાં લસ્સીમાંથી જીવજંતુ નીકળ્યું હતું। આરટીઓ પાસે આવેલા મીનાક્ષી લસ્સી સ્ટોરમાંથી લસ્સી ખરીદવામાં આવી હતી। ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કર્યો હતો। સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આરટીઓ પાસે આવેલા મીનાક્ષી લસ્સી સ્ટોરમાંથી લસ્સી ખરીદવામાં આવી હતી, જેમાંથી જીવજંતુ નીકળ્યું છે। હિંમતનગરમાં લસ્સીમાંથી જીવજંતુ નીકળવાનો આ વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। લસ્સીમાંથી જીવજંતુ નીકળ્યું છે। આ જે આરટીઓ પાસે આવેલું મીનાક્ષી લસ્સી સ્ટોર છે, ત્યાંથી આ લસ્સી ખરીદવામાં આવી હતી। આપણી સાથે સંવાદદાતા યશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। યશ, જે રીતે હિંમતનગરમાં લસ્સીમાંથી જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી, શું વિગતો? વિક્રમ, ચોક્કસ વાત કરવામાં તો અવારનવાર જે છે સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે લોકોને પીઝા હોય, બર્ગર હોય કે સેન્ડવિચ, દરેક જગ્યાએથી ક્યાંક ને ક્યાંક જે જીવાત હોય, મરી ગયેલી જોવા મળતી હોય છે। ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આ મીનાક્ષી જે લસ્સી આવેલી છે આરટીઓ ની પાસે, તેમાંથી એક જીવજંતુ જેવું લસ્સીમાંથી નીકળ્યું હતું, જેને ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો છે વાયરલ કર્યો છે અને વિડીયોના ત્યાં ગ્રાહક સારા મગજમારી પણ કરવામાં આવી હતી। પરંતુ મીનાક્ષી લસ્સીવાળા પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ આ ઘટના જે બની ચૂકી છે। મીનાક્ષી લસ્સીની અંદર આ બીજી વાર આવું જીવજંતુ નીકળ્યા છે। એટલે કહી શકાય કે અવારનવાર ફૂડ વિભાગ છે ચેકિંગ કરતું હોય છે, ફક્ત નામ પૂરતા ચેકિંગ કરવામાં આવતા હોય છે, પણ કોઈ કાયદેસર કાર્યવાહી છે કરવામાં નથી આવતી। ગ્રાહકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું છે કોઈ પણ જગ્યાએ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરતું હોય તેવું લાગી રહ્યું છે। કહી શકાય કે અવારનવાર આ કિસ્સાઓ બને છે, ત્યારે સરકારને પણ પોતાના જે ડિપાર્ટમેન્ટ છે ફૂડ એન્ડ ડ્રગ્સમાં તેમાં સાવચેત રાખવાની જરૂર પડે છે। જી બિલકુલ યશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સોશિયલ મીડિયામાં આ જીવજંતુ નીકળવાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। લસ્સીમાંથી જીવજંતુ નીકળવાની આ ઘટના જે સામે આવી હતી, જેમાં આરટીઓ પાસે આવેલા મીનાક્ષી લસ્સીમાંથી લસ્સી ખરીદી હતી।